નમસ્કાર ખેડૂત મિત્રો, આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના જે ભાવ છે શું 1700થી 1800ની સપાટી પાર કરશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસની બજારથી। તો જે કપાસ બજાર છે આપણું ઓન એવરેજ સારું એવું જોવા મળી રહ્યું છે અને આવતીકાલથી મિત્રો જે માર્કેટ છે એમાં મે બી સારી એવી તેજીના જે સંકેત છે અત્યારે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ અત્યારે વરસાદી માવઠાને કારણે કપાસનો જે પાક છે એમને પણ નુકસાન થતું જોવા મળ્યું છે અને ખાસ કરીને મગફળીના ખેડૂતોને પણ ભારે પ્રમાણમાં મિત્રો નુકસાન થયું છે, જે એક ચિંતાની બાબત છે। એના વિશે સરકાર ટૂંક જ સમયમાં જાહેરાત કરે એવી મિત્રો આશા છે। આ ઉપરાંત તમારે વરસાદ કેવો પડ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। સાથે સાથે મિત્રો હવે કપાસની વાત કરીએ તો MCX અને US બંને વાયદા છે એ અત્યારે ઘટાડામાં ચાલી રહ્યા છે। ખાસ કરીને MCX વાયદો 54,000થી 52,000 જે મિત્રો ઘટાડા છે એ આમ વાત કરીએ તો ખૂબ જ મોટા છે અને મે બી બજાર ઉપર પણ ઇફેક્ટ કરશે, પરંતુ મિત્રો લાભ પાચમ બાદ માર્કેટ ઓપન થાય છે તો સારી એવી તેજીમાં અને સારા એવા ભાવમાં ખેડૂતોનો માલ ખરીદાય એવી આશા છે અને જ્યાં નુકસાન થયું છે એમની ભરપાઈ ભાવ દ્વારા ખેડૂતોને કરી દેવામાં આવે એવી મિત્રો આપણી આશા છે। આની સાથે સાથે મિત્રો માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે મોસ્ટ ઓફ સેન્ટરોમાં જે ભાવ છે 1550-1500 રૂપિયા ઓન એન એવરેજ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો 1600થી લઈને 1650નો જે ભાવ છે એ ફ્યુ ઓફ ધ ખેડૂતો છે એમને મળી રહ્યો છે, કારણ કે ખૂબ જ ઓછા ખેડૂતોને મળે છે। 1600 રૂપિયા સુધીનો જે ભાવ છે એ સરકારે પણ ટેકાનો ભાવ બાંધેલો છે, તો મે બી 1550થી નીચે ભાવ અથવા તો 1500થી આ વર્ષે નીચે ભાવ ઊંચો ભાવ થાય એવી મિત્રો ધારણા છે નહીં। અને મિત્રો ઓન વાત કરીએ તો બજાર છે એ સારું રહેશે અને આગામી દિવસો જેમ જેમ જતા જશે અને જેમ આગાહી પૂરી થઈ જશે ત્યારબાદ જે માર્કેટ ઓપન થશે એ સારું એવું મિત્રો જોવા મળી જવાનું છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।